મિત્રો સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ નૈઋત્યનું ચોમાસું છે હાલની અંદર ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં કઈ તારીખની આસપાસ છે આવી શકે છે વરસાદ। હાલની અંદર નૈઋત્યનું ચોમાસું છે સમય કરતાં લગભગ 2 દિવસ વહેલું ચાલી રહ્યું છે, જો કે ખૂબ જ રીતે મજબૂત પણ આગળ વધી રહ્યું છે। વાત કરીએ મિત્રો દક્ષિણ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું છે પહોંચી ગયું છે અને જે સામાન્ય રીતે 10 જૂનની આસપાસ છે પહોંચવું જોઈએ। જો કે આગામી 24 થી 36 કલાક દરમિયાન એટલે કે 9 થી 10 જૂનની આસપાસ છે ચોમાસું થોડું એવું નબળું છે એ પડી શકે છે અને જે કહેવાય ને માત્ર 2 થી 3 દિવસ માટે જ આ ચોમાસું છે નબળું પડશે, ત્યારબાદ 12 થી 13 જૂનની આસપાસ છે ફરી ચોમાસું છે સક્રિય થઈ જશે। મિત્રો હવે વાત કરીએ ગુજરાતની અંદર આ ચોમાસાની જે પ્રવેશની શરૂઆત છે ક્યારે થશે, તો કે મિત્રો ગુજરાતની અંદર નિયત સમય એટલે કે 15 જૂનની આસપાસ છે ચોમાસાની પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે કે 14, 15 અને 16 જૂનની આસપાસ છે કોઈ પણ 3 તારીખમાંથી છે ચોમાસું છે દક્ષિણ ગુજરાત એટલે કે જે વલસાડ થઈને ગુજરાતની અંદર છે પ્રવેશી શકશે। મિત્રો જ્યાં સુધી સત્તાવાર પ્રવેશ ન થાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ તમને જોવા મળી શકે છે। એટલે કે મિત્રો છૂટાછવાયા ઝાપટાની છે એ તમને અસર જોવા મળી શકે છે। મિત્રો તો મહત્વની અપડેટ છે કે 15 જૂનની આસપાસ છે ગુજરાતની અંદર છે દક્ષિણ ગુજરાતની અંદરથી છે ચોમાસું પ્રવેશ કરી શકે છે। મિત્રો તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।